અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો ગાંજાનો જથ્થો। બેંકોકથી આવેલા મુસાફર પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। એઆઈયુની ટીમે મુસાફરને રોકીને તપાસ કરી હતી। ટ્રોલી બેગમાંથી વેક્યુમ સીલ કરેલા 6 પેકેટ્સ મળ્યા છે। કુલ 6.540 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા અભિષેક સિંહ પાસેથી પ્રાપ્ત કરીશું। અભિષેક, હાલ શું વિગતો પ્રાપ્ત થઈ છે? આ ગાંજો કોને સોંપવાનો હતો? કોણ લઈને આવ્યું? બિલકુલ વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ઉપર એઆઈયુ દ્વારા આજે એક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે, જેમાં થાઈલેન્ડથી બેંકોક તરફ આવતા એક ભારતીય મુસાફર જે છે તેની મેરીજોના પાસેથી ગાંજાનો જથ્થો જે છે તે પકડવામાં આવ્યો છે। એસવીઆઈપી એરપોર્ટ એટલે કે એઆઈયુ દ્વારા ટીમ દ્વારા આ આખી પ્રોફાઇલ જે છે અને ચોક્કસ એક બાતમી મળી હતી, ત્યારબાદ આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। થાઈ એરવેઝ ફ્લાઇટની વાત કરવામાં આવે તો તેમાં મુસાફર જે છે તે અમદાવાદ ખાતે પહોંચ્યો હતો, ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી મુસાફર પાસે ટ્રોલીમાંથી વેક્યુમ સીલ સહિતના 6 જેટલા પેકેટ જે છે તે મળી આવ્યા છે। આ પેકેટની વાત કરીએ તો પેકેટમાં લીલા રંગનું સુકાયેલું છોડ જેવું પદાર્થ મળ્યો હતો। તેને ટેસ્ટ દરમિયાન મજૂરીમાં હોવાનું જે છે સામે આવ્યું છે અને કુલ જથ્થાની જ્યારે વાત કરીએ ત્યારે 6 કિલોની આસપાસનો આ જથ્થો જે છે તે પકડવામાં આવી રહ્યો છે। તેને લઈને હવે એનડીપીએસ એક્ટ 1985 હેઠળ આ જથ્થાને જપ્ત કરી એક આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી રહી છે અને આ વિષયમાં વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। આભાર અભિષેક, જાણકારી આપવા માટે।